વાર્તાનો મુદ્દો છે કે વર્તમાનમાં લેવાયેલી નીટની પરીક્ષા જે 3 મે 2026ના રોજ લેવાયેલી હતી અને એનું પેપર એ લીક થયું હતું. લગભગ 23 લાખ જેટલા વિદ્યાર્થીઓનું ક્યાંક ને ક્યાંક ભવિષ્ય બરબાદ કરવામાં આવ્યું. અને એમાં પણ હવે જ્યારે ફરીથી 21 જૂનના રોજ જ્યારે રીનીટની પરીક્ષા લેવા જઈ રહ્યા છે ત્યારે એની અંદર અત્યારે વર્તમાનમાં આ પેપર લીક કરવાનું એક સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે. એક આ સિસ્ટમેટિક સ્કેમ છે અને તેની સાથે સાથે જે નેક્સેસ જે લોકો ચલાવી રહ્યા છે એ નેક્સેસ ફરીથી જે ભૂતકાળની જે મોડસ ઓપરેન્ડી હતી એ જ મોડસ ઓપરેન્ડીના આધારે એટલે કે ટેલિગ્રામ એપ્લિકેશનના આધારે અત્યારે ઉઘરાણા ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે. અત્યારે જોવા જઈએ તો ટેલિગ્રામની અંદર રીનીટ લીકર કરી અને એક ટેલિગ્રામ ગ્રુપ બનેલું છે અને એક વ્યક્તિ જે છે જે વ્યક્તિનું નામ છે રાઘવ સર, એ રાઘવ સર કરી અને આખું જે આ ટેલિગ્રામની અંદર આ વ્યક્તિ જે છે એ ગ્રુપ અત્યારે ચલાવી રહ્યા છે, જે પોતાનું નામ રાઘવ સર આપી રહ્યા છે અને રીનીટ લીકર તરીકે ટેલિગ્રામની અંદર એ ગ્રુપ ચાલે છે. એક પેપર જે છે એનો ભાવ અત્યારે 10 લાખ રૂપિયા એ રાખવામાં આવ્યો છે. એડવાન્સ પેટે જે રકમ છે એ 30,000 થી 60,000 રૂપિયા રકમ અત્યારે લેવામાં આવી રહી છે અને લગભગ જે એમનો ક્લેમ છે એટલે કે રાઘવ સરનો જે ક્લેમ છે એમાં અત્યાર સુધીમાં 5,74,00,000 અને 40 લાખ રૂપિયાના ઉઘરાણા કરવામાં આવ્યા છે. એક વ્યક્તિ પાસેથી કોઈ જગ્યાએથી 30,000, કોઈ જગ્યાએથી 50,000 ને કોઈ જગ્યાએથી 60,000 રૂપિયા એ અલગ રીતે કહી શકાય કે QR કોડના માધ્યમથી અલગ રીતે માગવામાં આવી રહ્યા છે. અને આ જે પેપર જે છે એ પેપર ભૂતકાળની જે મોડસ ઓપરેન્ડી હતી એ પ્રમાણે કે PDF ફોર્મેટની જે ફાઇલ હોય એ PDF ફોર્મેટની ફાઇલ એટલે કે પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ એ મોકલવામાં આવે છે અને એ પાસવર્ડ પ્રોટેક્ટ ફાઇલ મગાવી અને વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે. અને જે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ બેંક એકાઉન્ટ આ છે અને આ બેંક એકાઉન્ટની અંદર વિદ્યાર્થીઓ પાસે એ પૈસા માંગવામાં આવી રહ્યા છે. આની સાથે અમે કોલ ઉપર વાત પણ કરેલી છે, એનું ઓડિયો રેકોર્ડિંગ પણ અમારી જોડે ઉપલબ્ધ છે, વિડીયો રેકોર્ડિંગ જે છે કોલનું એ પણ અમારી જોડે ઉપલબ્ધ છે. અને સાથે ઓડિયોની અંદર એ વ્યક્તિ એવો દાવો કરી રહ્યા છે કે ભૂતકાળમાં જે નીટનું પેપર હતું એ અમારા દ્વારા જ ફોડવામાં આવેલું હતું અને એની અંદર જે કહી શકાય વર્તમાન જે કહી શકાય કે MLA કક્ષાના જે પદાધિકારીઓ છે એ પણ આની સાથે ઇન્વોલ્વ હતા. એ પ્રકારની વાત એ ઓડિયોની અંદર એ વ્યક્તિ જાતે પણ એટલે કે રાઘવ સર નામનો જે શખ્સ જે અત્યારે પોતાની જાતને કહી રહ્યો છે એ વ્યક્તિઓ ક્લેમ કરી રહ્યો છે કે ભૂતકાળનું જે નીટનું પેપર હતું 2026 એ પણ અમે ફોડેલું છે. અને તેની સાથે એવો પણ દાવો કરવામાં આવે છે કે આ નીટ સાથે અમે અલગ જે કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર અમે ફોડીએ છીએ. તમારે જો એ પેપર લેવું હોય તો અમારી પાસે એની પણ સુવિધાઓ છે. આ પ્રકારની વાત એ કોમ્પિટિટિવ એક્ઝામના પરીક્ષાના પ્રશ્નપત્ર એને ભૂતકાળમાં પણ ફોડેલા છે એ પ્રકારનો પણ દાવો એમાં એ થઈ રહ્યો છે. ભૂતકાળની 2024ની જે નીટ પરીક્ષા હતી એ 2024ની નીટનું પરીક્ષાનું પેપર પણ આ રીતે જ એટલે કે સોશિયલ મીડિયાના ટેલિગ્રામના માધ્યમથી ફોડવામાં આવેલું છે. તેની સાથે અલગ કોડવર્ડ એ ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. કોડવર્ડ છે જો નીટનું પેપર હોય તો એન્ડ નામનો કોડવર્ડ છે, પેપર માટે મટીરિયલ, PDF, ગિફ્ટ એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. જે પેપર લીક જો તમારે લેવું હોય તો અપડેટ છે, ફ્રેશ છે, ક્લીનર છે અથવા તો કહી શકાય પેમેન્ટ માટે સપોર્ટ છે, ફ્યુલ છે, એન્ટ્રી છે, આ પ્રકારના કોડવર્ડ જે છે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને આ બધી જ બાબતોની જાણ જ્યારે અમને થઈ ત્યારે મારા જોડે જે સાથી મિત્ર છે શુભમભાઈ ઠાકર, એ શુભમભાઈ ઠાકરે આની સાથે એટલે કે જ્યાં સ્કેમર જે છે જ્યાં નેક્સેસ ચલાવી રહ્યા છે એની સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને એ ટેલિફોનિક વાતચીત જે કરી છે ટેલિગ્રામની અંદર એ ગ્રુપની અંદર જોઈન પણ થયા છે. અને આ બાબતની પૂરેપૂરી જાણ આજથી 4 દિવસ પહેલા જયારે એમને થઈ ત્યારે ત્યારબાદ એમની સાથે જે ચર્ચાઓ થઈ તેનું રેકોર્ડિંગ, તેના QR કોડના રેકોર્ડિંગ, તમામ પ્રકારના પ્રૂફ, તેની સાથે થયેલી ચેટ, તેની સાથે થયેલી તમામ પ્રકારની વાતચીત એ બધી જ જે અમદાવાદ સાયબર ક્રાઇમ છે DCP લવીના સિંહા અને તેની સાથે DYSP માકડીયા સાહેબ જે છે એને બધી જ વિગતો આપેલી છે. અમે આ પ્રેસ મીડિયાના માધ્યમથી આજે અપીલ કરવા માટે આવ્યા છીએ કે ઘણા બધા લોકો આ છેતરાઈ રહ્યા છે, ઘણા બધા લોકો અત્યારે પૈસા આપી રહ્યા છે. લગભગ અત્યારે 5,74,00,000 રૂપિયાના ઉઘરાણા કરવામાં આવ્યા છે. ગુજરાત હોય કે અન્ય રાજ્યો હોય એ બધા જ રાજ્યોમાંથી અલગ રીતે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે. આ ક્યાંક ને ક્યાંક જે સિસ્ટમેટિક સ્કેમ છે, સાયબર ફ્રોડ કદાચ હોઈ શકે છે. અમે ક્લેમ નથી કરતા કે સાયબર ફ્રોડ જ છે, પરંતુ જે રીતે મોડસ ઓપરેન્ડી છે એ ભૂતકાળનું એટલે કે
3 મેના રોજ જે નીટનું પેપર હતું એ નીટનું પેપર જે રીતે ફોડવામાં આવ્યું હતું સેમ મોડસ ઓપરેન્ડી એ આમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં કરવામાં આવેલી છે. 5,74,00,000 અને ટોકન પેટે અત્યારે જે રકમ માંગવામાં આવી રહી છે એ 60,000 રૂપિયાની ટોકનની રકમ આપવામાં આવી છે અને 170 પ્રશ્ન ટોટલ આખું પ્રશ્નપત્ર છે 180 પ્રશ્નપત્ર છે તેની અંદર એ લોકો 170 પ્રશ્નપત્ર એ આપી રહ્યા છે. ત્રણેય વિષયના પેપરોના પ્રશ્ન એ લોકો PDF ફોર્મેટમાં પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ છે એના માધ્યમથી એ લોકો ક્યાંક ને ક્યાંક વેચી રહ્યા છે. એટલે આની તપાસ થવી ખૂબ જરૂરી છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વર્તમાનની અંદર CBI તપાસ કરી રહી છે, વર્તમાનની અંદર કેન્દ્ર સરકાર આની તપાસ કરી રહી છે, કેન્દ્ર સરકારની અલગ અલગ એજન્સીઓ તપાસ કરી રહી છે. છતાં પણ આનો કોઈ ડર એ આ કૌભાંડીઓને ભ્રષ્ટાચારી કે પેપર લીકેજના જે માફિયાઓ છે એને રહ્યો નથી. આ વાત ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે. એટલે આની ઉપર તપાસ થવી ખૂબ જરૂરી છે. મારા સાથી મિત્ર જે છે એ આગળની વાત શુભમભાઈ ઠાકર કરશે, જે વિદ્યાર્થી છે અને તેને આ આખું જે કૌભાંડ જે છે એની સાથે જે સ્કેમર જે છે એ બધા લોકો સાથે વાતચીત કરી છે. પેમેન્ટના ટ્રાન્ઝેક્શનની વાત પણ એ આગળ તમારી સમક્ષ મૂકશે. બાપુ એ બોલે પેલા કે આ તમને શું લાગે છે સાયબર ફ્રોડમાં જયારે ફરિયાદ કરી ત્યારે શું લાગે છે કે આ સાચે પેપર વેચાતું હોય તે કિસ્સો છે કે પછી સાયબર ફ્રોડ છે? કારણ કે આવા ગઠિયાઓ જે છે આ પેપર આપવાના નામે આ પ્રકારના પૈસાઓ અટકતા હોય. ભૂતકાળની અંદર પણ જે નીટની પરીક્ષા અથવા તો કહી શકાય કે SSC CGL ની પરીક્ષાઓ હોય તો એ આ જ પ્રકારે ટેલિગ્રામ એપ્લિકેશનના માધ્યમથી આ પેપરો વેચવામાં આવેલા છે. 1 મે 2026 ના રોજ આ જ રીતે જે વર્તમાનમાં 3 મે ના રોજ જે નીટનું પેપર લેવાનું હતું તો એની PDF ફાઇલ ઓલરેડી 1 મે ના રોજ ભરતી થઈ ગઈ હતી. એટલે આની પર દાવો કરવો એ અમારા માટે અત્યારે કદાચ વધારે પડતું થઈ શકે. આ સાયબર ફ્રોડ છે કે ખરેખર પેપર લીક થયેલું છે એ તપાસ કરવાની જવાબદારી એ પોલીસ તંત્રની છે. પોલીસ તંત્ર આની પર કદાચ તપાસ કરી શકે છે. પોલીસ તંત્રએ તમને બાંયધરી આપી છે કે એમાં એકાઉન્ટ બ્લોક કરી દેશું. પરંતુ જોવા જઈએ તો એક વ્યક્તિ એટલે કે રાઘવ સર કરીને જે વ્યક્તિ છે એને પોતાની 10 અલગ અલગ ટેલિગ્રામ ચેનલો બનાવેલી છે અને 10 અલગ અલગ જે ટેલિગ્રામ ચેનલો છે એના માધ્યમથી આ બધી પ્રકારના સ્કેમ અત્યારે ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યા છે. એટલે ખરેખર પેપર વેચી રહ્યા છે કે પેપર વેચવાના નામે ઠગાઈ કરી રહ્યા છે કે છેતરપિંડી કરી રહ્યા છે, ખરેખર એ અમારા માટે કેવું અત્યારે કદાચ વ્યાજબી નથી. અમે એવી એક્સપેક્ટેશન અથવા અપેક્ષા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ સાથે કે છેતરપિંડી ન થાય, એ પૈસાના માધ્યમથી પણ ન થાય અને કોઈ એને લોભામણી જાહેરાત કે આમની પીપળી દેખાડીને પણ ક્યાંક એની સાથે ઠગાઈ ન કરે એ પણ આ બાબતથી ધ્યાન આવે. કારણ કે 5,74,00,000 ઉઘરાણા થયા છે તો 5,74,00,000 ઉઘરાણા ભવિષ્યમાં ન થાય એના તકેદારીના ભાગરૂપે આ પ્રેસ કોન્ફરન્સ છે. બાકી તપાસ કરવાની જવાબદારી એ પોલીસ અધિકારીની છે. ન્યુરોસિક કોડની વાત એવા પ્રકારના કોડ હતા અને કયા કયા કોડ વપરાતા? ખાસ કરીને નીટના પેપર માટે એન કોડ વપરાતો હતો. પેપર માટે મટીરિયલ, PDF અને ગિફ્ટ. પેમેન્ટ માટે એટલે કે પૈસા માટે, સપોર્ટ, ફ્યુલ, એન્ટ્રી. ઓકે. અને બીજું મને એમ કહો કે ટેલિગ્રામમાં કઈ રીતે આ ભાઈ સંપર્કમાં આવ્યા એ એમની વાત કરશે. તમારું નામ પરિચય કહો ને કઈ રીતે તમે આ વાતચીત થઈ? नमस्कार, जय हिंद, जय जय गुजरात। मैं शुभम बिरेन ठाकर हूँ। मैं एक विद्यार्थी हूँ और मैंने पूर्व नीट 2023 और 24 में इस एग्ज़ाम को दिया है और अभी मैं अपनी कॉलेज लाइफ कंटिन्यू कर रहा हूँ। मेरे जूनियर्स के द्वारा मुझे संपर्क करने में आया कि टेलीग्राम ऐप पे अलग अलग ग्रुप्स बनाए हुए हैं जिससे जो नीट का पेपर है और जो रीनीट का पेपर अभी जो होने वाला है उस पेपर को लीक करने की बात कर रहे हैं। इनिशियली मुझे लगा ये मस्ती मजाक है, किसी ने ऐसे स्कैम करने के लिए ग्रुप बना दिया है। बट जब इन ग्रुप में मैं एंटर हुआ, मैं ऐड हुआ, अलग अलग लिंक्स के थ्रू अलग अलग उनमें कुछ छोटे मोटे टोकन अमाउंट्स भी आपको देने पड़ते हैं उन ग्रुप में एंटर करने के लिए। 200 रुपये, 250 रुपये, 5,000 रुपये, इसी अलग अलग रकम। और टेलीग्राम ऐप की जो एक स्टार अमाउंट होती है, जो स्टार आपको खरीदने पड़ते हैं, उसके थ्रू आप उन ग्रुप्स में एंटर करते हैं। और ये एक ग्रुप सिंगल पर्टिकुलर ग्रुप नहीं होते, ये ग्रुप के अंदर एक ग्रुप वेब है। यानी कि आप एक ग्रुप में एंटर किए तो उसमें PDF के लिए अलग ग्रुप है, पासवर्ड के लिए अलग ग्रुप है, अनाउंसमेंट के लिए अलग ग्रुप है। वैसे 10 अलग अलग ग्रुप वैसे हमारे कांटेक्ट में है और उन अलग अलग ग्रुप के एडमिन्स लाइव आते थे, एक लाइव कॉन्फ्रेंस करते थे और उस पर बोलते थे कि आपको इतना टोकन अमाउंट देना है। इस तारीख अभी इन टोकन अमाउंट्स में अगर आप देखें तो इनका स्टार्ट होता है CUET UG से
और 30,000 से लेकर 60,000 रुपए हमारे से टोकन अमाउंट में मांगी गई और टोटल पेपर की अमाउंट 10 लाख रुपए थी। और जिसमें एक पीडीएफ जो renitbio.pdf करके एक पीडीएफ थी जिसे हमने साइबर क्राइम सेल में दिया है और वो पासवर्ड प्रोटेक्टेड पीडीएफ थी और वो ग्रुप में मुझे एंट्री नहीं दी गई, लेकिन अलग अलग ग्रुप्स का एक पूरा नेटवर्क और वेब बना के रखा है। ये सारी इन्फॉर्मेशन जब मेरे पास आई तो मैंने अलग अलग एडमिन से बात की, जिसमें एक राघव सर करके हैं जिनका ओरिजिनल नेम है राहुल कल्याण, वैसा उनका बैंक डिटेल्स में नाम आ रहा है और वो खुद को राघव सर के नाम से पहचानते हैं। राघव सर कहते हैं, मेरे साथ कॉल पे है और वो कहते हैं कि इन्होंने इससे पहले जो नीट का पेपर इस साल नीट 2026 का पेपर था वो उन्होंने फोड़ा है। 35 लाख रुपए में उन्होंने ये पेपर खरीदा है और उन्होंने मेरे सामने एक शर्त रखी कि ये चीज़ मैं अगर बाहर रिवील करूंगा तो उनको कुछ तकलीफ नहीं होगी, क्योंकि उनके नेटवर्क, ये पूरा एक माफिया का नेटवर्क है और इस नेटवर्क में MLA लोग इन्वॉल्व है और उन्हें कुछ तकलीफ नहीं होगी, बट हमें ज़रूर तकलीफ होगी और वो लोग ईजिली निकल जाएंगे। और इनके अलग अलग कोडवर्ड है, जैसे टेलीग्राम ऐप एक ऐसा ऐप है जिसमें आप आपकी आइडेंटिटी छुपा सकते हैं। मिनिस्ट्री ऑफ होम अफेयर्स ने अपनी 2023-24 की रिपोर्ट में भी कहा है कि 22,000 साइबर कंप्लेंट्स टेलीग्राम ऐप के विरुद्ध हुई थी, फिर भी आज तक इन पे कुछ प्रॉपर एक्यूरेट एक्शन लिया जाता नहीं है। टेलीग्राम ऐप में आप आपकी आइडेंटिटी छुपा सकते हैं, आपका नंबर हो, आपका ईमेल आईडी हो, आपका फोटो हो। 250 से 300 रुपए में प्रीमियम सब्सक्रिप्शन के माध्यम से आप टेलीग्राम ऐप में अपनी पूरी आइडेंटिटी छुपा सकते हैं और सरकार भी इसे ट्रेस नहीं कर पाएगी। ये टेलीग्राम ऐप्स की टर्म्स एंड कंडीशंस में अभी इन लोगों ने टेलीग्राम ऐप में इनका पेपर का स्कैम पकड़ा ना जाए इसलिए अलग अलग ग्रुप के कोडवर्ड्स रखे थे, जिसमें कोड था द मेन, नीट पेपर के लिए द मेन, एन और बिग वन, पेपर के लिए मटीरियल, फाइल, पीडीएफ और गिफ्ट नामक कोडवर्ड्स है। और जहां पेमेंट करने की बात आती है तो ये लोग आपसे पेमेंट नहीं मांगेंगे, आप बोलेंगे कि हमें इतना सपोर्ट करो, हमें इतने का फ्यूल भरवा दो, हम आपको एंट्री दे देंगे, ऐसे सब कोडवर्ड वापरते हैं। और जब मुझे इस चीज़ की जान हुई तो मैंने सारे एविडेंस एक साथ एकत्रित किए और अहमदाबाद के साइबर क्राइम सेल में माकड़िया जी जो वहाँ असिस्टेंट कमिश्नर ऑफ पुलिस है उनको मैंने ये चीज़ इन्फॉर्म की और एक रिटन कंप्लेंट इमीडिएटली लिखी और माकड़िया जी ने ऑन द स्पॉट इमीडिएट बेसिस पे इस पे एक्शन लिया। उन्होंने डीसीपी लवीना सिन्हा जी को जो साइबर क्राइम सेल के डीसीपी है उनको भी इन्फॉर्म किया और उन दोनों ने स्पॉन्टेनियस एक्शन में हमारे साथ बातचीत की। उन्होंने मेरे से सारे प्रूफ एक पेन ड्राइव में लिए, उसमें रीनीट बायो का पासवर्ड प्रोटेक्टेड फाइल भी है और दूसरे ये सारे हैं। और उन्होंने टेलीग्राम चैनल्स के नाम है रीनीट लीकर, जो राघव सर की चैनल है, रीनीट_लीकर, रीनीट लीकर्स, रीनीट पेपर लीक, नीट हैंडलर, वास्पियर और रेयर ओबी। ये सब लोगों ने उनके अलग अलग QR कोड भेजे और ये लोग डायरेक्ट कुछ बैंक अकाउंट्स पे पैसे लेते हैं, कुछ लोग फैम पे ऐप यूज़ करते हैं। फैम पे एक अलग एप्लीकेशन है, वहाँ UPI ID माइनर्स के लिए भी बन जाती है और उसमें कुछ क्रेडिबिलिटी रहती नहीं, बट आप पे पैसे पूरे पहुँच जाते हैं। और राघव सर ने ये क्लेम किया है कि 7,901 बच्चों ने उनसे ये पेपर, रीनीट का पेपर का टोकन अमाउंट करके खरीदा है, उनको पैसे दिया और 5 करोड़ रुपए जितने की रकम उनके बैंक अकाउंट में आज पड़ी हुई है। इसलिए जब मैंने ये सब बात पुलिस के साथ डिस्कस की तो वो लोग इमीडिएट एक्शन पे आ रहे हैं। बट मेरा एकमात्र प्रश्न है कि इन लोगों को सिस्टम का क्यों कोई डर नहीं है, जब ऑलरेडी एक नेशनल लेवल पेपर फूट चुका है, पूरी इस देश की बड़ी से बड़ी इन्वेस्टिगेटिंग एजेंसीज इसके पीछे पड़ी हुई है, सरकार पर्सनली इन्वॉल्व है, एजुकेशन मिनिस्टर पर्सनली इन्वॉल्व है, तो इन लोगों को किस चीज का डर नहीं है। ये लोग मेंशन करते हैं कि उनके सपोर्ट में MLA भी हैं, इनके सपोर्ट में पॉलिटिकल एंटिटीज है, तो कहीं ना कहीं क्या इनको इन लोगों का खौफ नहीं है? इन लोगों को इस सिस्टम का डर नहीं है, ये भूल चुके हैं। इतना बड़ा पेपर स्कैम हो रहा है और ये लोग क्लेम कर रहे हैं कि हम और एक बार रीनीट का पेपर लीक कर देंगे। तो प्रश्न पूछता हूं, और हमारे एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान जी जो खुद भारतीय जनता पार्टी युवा मोर्चा के पूर्व अध्यक्ष रह चुके हैं, ये कैसे पूर्व अध्यक्ष है जो हर बार पेपर फूट जाता है और ये विद्यार्थियों की, युवाओं की वेदना नहीं समझ पाते, ये कैसे युवा मोर्चा के पूर्व अध्यक्ष है? इसलिए मेरी एक मांग है कि इमीडिएट बेसिस पर इन सब की धरपकड़ करने में आए। अगर स्टेट के बाहर है तो उन एजेंसीज को इन्वॉल्व किया जाए और उनकी अटक की जाए, और इंटरनेशनल माफिया अगर इनके साथ अटैच्ड है तो बड़ी से बड़ी एजेंसीज के द्वारा इनकी इन्वेस्टिगेशन की जाए और टेलीग्राम ऐप को रीनीट होने तक टेम्पररी बैन किया जाए। ये मेरी पर्सनल मांग है, क्योंकि टेलीग्राम ऐप के द्वारा सारे से सारे बड़े पेपर लीक होते हैं,
कोई भी पेपर हो, 2024 में भी ऐसे ही आक्षेप थे टेलीग्राम ऐप पर, फिर भी अभी तक 2026 का पेपर लीक हो गया, अभी तक कुछ एक्शन लेने में नहीं आया, इसलिए टेलीग्राम ऐप को बैन किया। ઓકે તમે કેટલા રૂપિયા આપ્યા છે ટેલિગ્રામના માધ્યમથી? ટોટલ એમાઉન્ટ કેટલી હતી એન્ટ્રી થવાથી લઈ પેપર સુધી? हमारे द्वारा कोई पैसा डायरेक्ट फॉर्म में नहीं दिया गया है। टेलीग्राम ऐप में स्टार्स की रकम होती है, अलग अलग माध्यमों के द्वारा हम लिंक टू लिंक मैच करते हुए अंदर गए हैं, रिक्वेस्ट की है और हमने बाद में एडमिन से बात की है, जो राघव सर के साथ मेरी डायरेक्ट चैट हुई थी और फिर राघव सर के साथ मेरी टेलीग्राम ऑडियो कॉल पे बात की गई। राघव सर ने उस टाइम पे मेरे से 60,000 रुपए की टोकन अमाउंट मांगी और उन्होंने मेंशन किया है कि वो 60,000 की टोकन अमाउंट देने पर वो मुझे 80 प्रश्न प्रोवाइड करेंगे नीट री नीट के पेपर। ઓકે ઓકે